જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે જે ટોપિક લઈને આવ્યો છું એ ટોપિકનું નામ છે મિત્રો હાઉ ટુ અટેન્ડ પેપર। પેપર કેવી રીતે અટેમ્પ્ટ કરવું જોઈએ કે જેથી કરીને તમે તમારા માર્કની અંદર વધારો કરી શકો, મેરિટની અંદર આપ સૌ મિત્રો આવી શકો। એના માટે મિત્રો, કારણ કે આગામી સમયની અંદર જીપીએસસી ક્લાસ 1-2 આવતી 3 જાન્યુઆરી લેવાનારી પોલીસ ઇન્સ્પેક્ટર, ત્યાર પછી STI, ડીવાયએસઓ અને આવી અસંખ્ય પરીક્ષાઓ જીપીએસસી દ્વારા 2021માં લેવાવાની છે। તો હકીકતની અંદર વિદ્યાર્થીએ આ જે પરીક્ષાનું MCQ વાળું જે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનનું જે પેપર આપવા માટે જવાનું હોય છે એ પેપર કેવી રીતે આપે કે જેથી કરીને મેરિટની અંદર પાસ થઈ શકે અને કેવી રીતે એની પોતાનું સિલેક્શન જે છે એ પોતે પ્રાપ્ત કરી શકે મિત્રો, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ। મિત્રો, પરીક્ષા આપવાની જો તમારી પદ્ધતિ યોગ્ય હશે તો તમારી સફળતા છે એ નિશ્ચિત થઈ જશે મિત્રો। અને આજે જે માર્ગદર્શન આપવાનો છું, આજે જે ચર્ચા કરવાનો છું, ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે એમણે આ પદ્ધતિઓ, આ ટેકનિક્સ જે છે, આ મેથડ જે છે એને ઇમ્પ્લિમેન્ટ કરેલી છે। આ મેથડ છે રિસર્ચ બેઝ છે અને ઘણા વિદ્યાર્થી મિત્રો ઇમ્પ્લિમેન્ટ કરી અને પોતાની સફળતાને મિત્રો નિશ્ચિત કરેલી છે। એના વિશે મિત્રો આજે આપણે વાત કરવાના છે, ખાસ કરી અને કયા પ્રકારના પ્રશ્નો અટેન્ડ કરવા જોઈએ, કયા પ્રકારના પ્રશ્નો છે એ છોડી દેવા જોઈએ। ઓકે, પરીક્ષાની અંદર શું તુક્કો મારવો જોઈએ કે તુક્કો ન મારવો જોઈએ અને મારીએ તો કઈ રીતે મારવો જોઈએ એના વિશે મિત્રો વાત કરીએ, કારણ કે આ બહુ મહત્વનો લેક્ચર છે અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે મિત્રો કે આપણે ખૂબ મહેનત કરી હોય, ખૂબ વાંચ્યું હોય, ખૂબ પરિશ્રમ કર્યો હોય, પુરુષાર્થ કર્યો હોય અને છતાં પણ આપણે ક્યાંક ને ક્યાંક 1-2 માર્કે 5 માર્કે નિષ્ફળ જઈએ છીએ મિત્રો। માની લ્યો કે 100 માર્કનું MCQ નું કોઈ પણ પેપર હોય અને કોઈ પણ પરીક્ષા લેવાય 100 માર્કની, ઓકે, અને એની અંદર માની લ્યો કે મેરિટ છે 75 માર્કે અટકે છે। 75 માર્કે મેરિટ અટકે એટલે 75 માર્ક જે વિદ્યાર્થીને છે એ વિદ્યાર્થી સફળ થાય છે અને કોઈ વ્યક્તિને 73 માર્ક છે, કોઈને 74 છે, કોઈને 70 છે। તો આવા જે 70, 73 કે 74 માર્ક વાળા જે વિદ્યાર્થી છે મિત્રો એ 2 માર્કે, 5 માર્કે, 1 માર્કે નિષ્ફળ જાય છે। તો આની પાછળનું કારણ શું? એવું તો નથી ને કે 75 માર્ક વાળા વિદ્યાર્થીએ વધારે વાંચ્યું હતું અને 74 માર્ક વાળાએ ઓછું વાંચ્યું હતું, આવું તો નથી કે 75 માર્ક વાળા વિદ્યાર્થીએ વધારે કલાકો મહેનત કરી હતી અને 74 માર્ક વાળા વિદ્યાર્થીએ ઓછી મહેનત કરી હતી, આવું તો નથી। તો ફેર ક્યાં પડે છે મિત્રો? પેપર અટેન્ડ કરવાની પદ્ધતિમાં ફેર પડે છે, એની અંદર ડિફરન્સ આવે છે મિત્રો। તમે પેપર કેવી રીતે આપો છો એ મિત્રો તમારું સિલેક્શન છે એ નક્કી કરે છે, કારણ કે અત્યાર સુધી આપણે વાંચી લીધું, પ્રિપેરેશન કરી લીધી, પણ એ પછીનો જો કોઈ મહત્વનો તબક્કો હોય તો એનું નામ છે મિત્રો પરફોર્મન્સ। તો પરફોર્મન્સ કેવી રીતે લઈ આવવું, જે દિવસે પરીક્ષા છે અને પરીક્ષા આપણે આપવા માટે જઈએ છીએ તો એનું પેપર એક્ઝેક્ટલી કેવી રીતે અટેન્ડ કરવું। આગામી 3 જાન્યુઆરીએ પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ છે, આગામી 21/3/2021 રોજ ક્લાસ 1-2 ની પરીક્ષા છે। તો આ પરીક્ષાનું પેપર કેવી રીતે અટેન્ડ કરીએ જેથી કરીને આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરશો મિત્રો તો તમારે જેટલા માર્ક આવતા હશે એના કરતા 10-15 માર્ક તમારે વધારે આવશે, તમારી ક્ષમતા કરતા 10-15 માર્ક તમે વધારે સ્કોર કરી શકશો અને તમે મેરિટની અંદર મિત્રો આવી શકશો। એટલે આજે એના વિશે મિત્રો ચર્ચા કરવી છે, વાત કરવી છે, માર્ગદર્શન આપવું છે અને આ રિસર્ચ બેઝ છે। જો મારી વાત તમને તર્કબદ્ધ લાગે અને યોગ્ય લાગે તો તમે એને ચોક્કસથી ઇમ્પ્લિમેન્ટ કરજો। આપની ઈચ્છાની વાત છે કે આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવી કે નથી કરવી, પણ આ વસ્તુ જે છે મિત્રો એ ઘણા બધા સફળ થયેલા વિદ્યાર્થીઓએ કરેલી છે અને પ્રિલિમમાં પોતાની સફળતાને મિત્રો નિશ્ચિત કરેલી છે। એટલે આજે એના વિશે મિત્રો ખાસ કરી અને ચર્ચા કરવી છે। મિત્રો, આપ એક વસ્તુ વિચારો કે જીપીએસસી ક્લાસ 1-2 ની કે પીઆઈ ની, એસટીઆઈ ની, ડીવાયએસઓ ની, મતલબ કે જીપીએસસી દ્વારા લેવાતી કોઈ પણ પરીક્ષાનું મેરિટ સામાન્ય રીતે કેટલા અટકે છે? તો કે ભાઈ સામાન્ય રીતે 30% થી લઈ અને 45% ની વચ્ચે જે છે એ મેરિટ અટકે છે મિત્રો। તમે આ વસ્તુ જોઈ શકો છો અહીંયા કે લાસ્ટ પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું મેરિટ 300 માર્કમાંથી 129 માર્ક એટલે કે 43% અટકેલું છે। ઓકે, તમે ક્લાસ 1-2 નું જોશો તો 400 માર્કમાંથી 400 માર્ક્સમાંથી 139 એટલે 140 ગણી લઈએ તો ઓલમોસ્ટ 35% અટકેલું છે। ઓકે, એવી જ રીતે 200 માર્કમાંથી એસટીઆઈ નું જે મેરિટ છે એ 62.97 એટલે કે 63 માર્કે અટકેલું છે, તો ઓલમોસ્ટ 31% અટકેલું છે। એવી જ રીતે ડીવાયએસઓ ડીવાય મામલતદારનું 200 માર્ક્સમાંથી આ જે મેરિટ છે એ 72.22 અટકેલું છે, એટલે ઓલમોસ્ટ 36% અટકેલું છે। તો એક વસ્તુ નિશ્ચિત છે કે જીપીએસસી ની કોઈ પણ પરીક્ષાનું મેરિટ સામાન્ય રીતે 30% થી લઈ અને 45% ની વચ્ચે અટકે છે।
કોઈ પણ પરીક્ષા જીપીએસસી દ્વારા લેવાતી હોય તો 30% થી લઈ અને 45% ની વચ્ચે અટકે છે મિત્રો. અને આ જે મેરિટ છે એ હું જનરલ કેટેગરી મેલની વાત કરું છું મિત્રો. એટલે જનરલ મેલનું મેરિટ જે છે બાકી કેટેગરી પ્રમાણે અલગ અલગ હોઈ શકે મેરિટ, પણ આ અટકે છે. એટલે આપણે પરીક્ષાની અંદર પાસ થવા માટે, મેરિટમાં આવવા માટે કેટલા માર્ક લેવા જોઈએ? પહેલો પ્રશ્ન તો આપણા મનની અંદર ઈ થાય તો કે ભાઈ પહેલી અગત્યની વસ્તુ કે જો 50% પ્રશ્નો આપણને પરફેક્ટ આવડતા હોય તો આપણે મેરિટમાં આવી જ જઈએ. કારણ કે આપણે જોયું કે 30% થી લઈને 45% ની વચ્ચે ઓલમોસ્ટ મેરિટ અટકે છે. ચલો આપણે એવું ધારી લઈએ કે આગામી જીપીએસસી ક્લાસ 1 2 કે આગામી પોલીસ ઇન્સ્પેક્ટરનું મેરિટ સહેલું હોય અને હોશિયાર વિદ્યાર્થીઓ બેઠા હોય, મેરિટ કદાચ ઊંચું જાય તો પણ વધુમાં વધુ કેટલું જઈ શકે? તો કે 50% જેટલું. તો તમે જીપીએસસી ની કોઈ પણ પરીક્ષા આપો એમાં તમે 50% મેરિટ જે છે એ લેવાનો તમે ટાર્ગેટ રાખીને તમે ચાલી શકો. ઓકે, પણ એક બીજી વસ્તુ વિચારો કે ખરેખર જે કોઈ પણ પરીક્ષા તમે આપતા હોય, જીપીએસસી ક્લાસ 1 2, પોલીસ ઇન્સ્પેક્ટર, એસટીઆઈ, પીઆઈ, ડીવાયએસઓ, આરએફઓ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, જે કોઈ પણ પરીક્ષા આપતા હોય એમાં ખરેખર જનરલ સ્ટડીઝના પેપરની અંદર એટલા 50% 100% પરફેક્ટ આવડે એવા પ્રશ્નો હોય છે ખરા? તો કે ના, નથી હોતા. જે વિદ્યાર્થી એવરેજ છે, જેને હું એક્સ્ટ્રાઓર્ડિનરીની કોઈ વાત જ નથી કરતો. હું એક સામાન્ય વિદ્યાર્થી કે જે રોજ 6-8 કલાકની મહેનત કરે છે એવા વિદ્યાર્થી માટે આ વસ્તુની વાત કરું છું. અને એવા જે વિદ્યાર્થીઓ છે તો એને ખરેખર માની લ્યો કે જીપીએસસી ક્લાસ 1 2 તમે હોય, 400 માર્કની પરીક્ષા હોય, 400 માર્કની ક્લાસ 1 2 ની, પીઆઈ ની લ્યો તો 300 માર્કની પરીક્ષા હોય, તો ઓલમોસ્ટ આમાંથી લગભગ તમને પરફેક્ટ આવડી શકે એવા સવાલ કેટલા પર્સન્ટેજ? તો કે ભાઈ મહેનત કરેલા વિદ્યાર્થીને 25% આવડે. જો આ જે કંઈ પણ વાત કરું છું એ જે વિદ્યાર્થીઓ મહેનત કરેલી છે, જે વિદ્યાર્થીઓ ખરા અર્થની અંદર તૈયારી કરે છે એના માટે વાત કરું છું. બાકી જે કરવા ખાતર તૈયારી કરે છે અથવા તો તુક્કા મારવા માટે પરીક્ષામાં જાય છે એના માટે આ કોઈ સ્ટ્રેટેજી કામમાં આવતી જ નથી મિત્રો. પણ જે વિદ્યાર્થી મહેનત કરેલા છે, છેલ્લા 4-6 મહિનાથી રોજની 6-8 કલાક લખે મહેનત કરે છે, જે પરીક્ષા પાસ થવા માટે બહુ સિન્સિયર અને સિરિયસ છે, એમના માટે હું આ વાત કરું છું. તો મિત્રો જે કોઈ પણ પરીક્ષા હોય છે એની અંદર લગભગ આપણને ઓલમોસ્ટ 25% સવાલ છે પરફેક્ટ આવડતા હોય. 25 થી 27% સવાલ આપણને પરફેક્ટ આવડતા હોય. જીપીએસસી 400 માર્કની હોય તો એના 25% એટલે ઓલમોસ્ટ 100 સવાલ આપણને પરફેક્ટ આવડી શકે. પણ મેરિટ 100 માર્કે નથી અટકવાનું. મેરિટ જે અટકે છે એ તો 140 અટકે છે. તો એનો મતલબ એમ થયો કે ભાઈ માત્ર ને માત્ર પરફેક્ટ આવડતા સવાલ જ જો આપણે અટેમ્પ્ટ કરીએ તો આપણે મેરિટમાં નથી આવવાના. તો ક્યાંક ને ક્યાંક આપણે રિસ્ક તો લેવું જ પડશે. પણ રિસ્ક આજે લેવા માટે જઈએ, એ રિસ્ક કેવી રીતે લેવું એની પણ એક ચોક્કસ મેથડ છે. અને એ કેલ્ક્યુલેટિવ રિસ્ક જો લેવામાં આવે તો તમારી સફળતા મિત્રો તમે નિશ્ચિત કરી શકો છો. 25% સવાલ, 27% સવાલ કે વધીને 28% સવાલ જ તમને પરફેક્ટ આવડતા હોય. બાકીના સવાલની અંદર તમારે રિસ્ક લેવું એક અનિવાર્ય વસ્તુ બની જાય છે. કારણ કે મેરિટમાં આવું છે. પીઆઈ ની પરીક્ષા હોય, 300 માર્કનું પેપર હોય, તો એમાં ઓલમોસ્ટ 25 થી 28% સવાલ જ એવા હોય કે જે તમને પરફેક્ટ આવડે. બાકીના જો તમે પરફેક્ટ આવડતા સવાલ જ માત્ર ને માત્ર અટેન્ડ કરશો તો મેરિટમાં નહીં આવી શકાય. તો રિસ્ક લેવું એ ફરજિયાત છે. પણ રિસ્ક લેવું તો રહેવું કેવી રીતે? ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું? કઈ પેપરને પૂરું કરવાની પદ્ધતિ કઈ હોઈ શકે એના વિશે મિત્રો આજે ખાસ કરીને વાત કરી દઈએ. પહેલી વાત કરું છું મિત્રો ટાઈમ મેનેજમેન્ટ વિશે. સૌથી મહત્વની વસ્તુ ટાઈમ મેનેજમેન્ટ. ઓકે, ટાઈમ મેનેજમેન્ટની અંદર સૌથી પહેલું એ કે તમે જ્યારે જીપીએસસી ની પરીક્ષા આપવા માટે જાઓ ત્યારે તમે તમારા ટાઈમને ટોટલ 3 ભાગમાં ડિવાઈડ કરી દો. માની લ્યો કે તમે પીઆઈ નું 300 માર્કનું પેપર આપવા માટે આગામી 3 જાન્યુઆરીએ જઈ રહ્યા છો અને આ પેપર છે એ 3 કલાકનું છે. 3 કલાકની પરીક્ષા છે. ઓકે, 3 કલાકના આ પેપરની અંદર પેલું સ્ટેજ, 3 સ્ટેજની અંદર મિત્રો પેપર અટેન્ડ કરો. પહેલું છે 45 મિનિટનું સ્ટેજ. બીજું સ્ટેજ જે છે એ 1 કલાક ને 30 મિનિટનું સ્ટેજ તમે રાખી શકો છો. અને ત્રીજું સ્ટેજ જે બાકીનો સમય વધ્યો આપણી પાસે 45 મિનિટનો એના માટેનું હોઈ શકે. ઓકે, પેપરને ટાઈમ મેનેજ કેવી રીતે કરવું એના ઉપર મિત્રો પહેલો મુદ્દો ચર્ચા કરીશ કે 45 મિનિટ જે ફર્સ્ટ 45 મિનિટ છે કે ત્યાં જ્યારે તમારું મગજ સૌથી ફાસ્ટ ચાલતું હશે. કારણ કે વ્યક્તિને જેમ જેમ સમય જાય પેપર આવતી વખતે તેમ જેમ સમય જશે એમ તમારું મગજ છે એ થાકતું જશે અને પેપર અટેન્ડ કરવાની તમારી સ્પીડ છે એ ઘટતી જશે. બીજું કે જ્યારે તમે પેપર અટેન્ડ કરવાની શરૂઆત કરો ત્યારે ક્યારેય સિક્વન્સ ફોલો ન કરો. તમે એક ચોક્કસ ઘણા વિદ્યાર્થી મિત્રો હોય ને એ પ્રોપર સિક્વન્સથી જ પેપર આપે. પહેલો ક્વેશ્ચન, પછી બીજો, પછી ત્રીજો. ઘણા વિદ્યાર્થી મિત્રો ઊંધેથી સિક્વન્સ પડે. 100મો ક્વેશ્ચન, 99મો ક્વેશ્ચન, 98મો ક્વેશ્ચન, 97મો ક્વેશ્ચન, 96મો ક્વેશ્ચન. ઓકે, આવું ન કરો.
નેવર ફોલો ધ સિક્વન્સને ફોલો કરવાની કોઈ જ જરૂરત નથી મિત્રો. પેલી 45 મિનિટની અંદર પેપર જે છે એમાં ગો થ્રુ થવાનું છે. સૌથી મહત્વની વસ્તુ ગો થ્રુ થવું આખી પરીક્ષા. કારણ કે જો તમે પહેલા જ ક્વેશ્ચનથી જો પેપર અટેન્ડ કરવાનું શરૂ કરશો તો કદાચ બનશે એવું કે છેલ્લે સુધી તમે પહોંચી જ નહીં શકો. અને છેલ્લે જે છે એ કદાચ એવું બની શકે કે પ્રશ્નો ખૂબ સહેલા હોય, તમારા ગમતા વિષયના હોય, એકદમ ઈઝી હોઈ શકે, ઝડપથી અટેન્ડ થઈ શકે એવા હોઈ શકે. શરૂઆતની અંદર અઘરા ક્વેશ્ચન, ડિફિકલ્ટ ક્વેશ્ચન કે જે વિચાર માંગી લે છે એવા ક્વેશ્ચનની અંદર જો તમે સમય વધારે આપી દીધો હોય અને છેલ્લે સુધી તમે પહોંચો જ નહીં તો મિત્રો તમે પરીક્ષા પાસ નથી થઈ શકતા, કારણ કે પેપર પૂરું નહીં થયું હોય. એટલે આ જે મેથડ છે ટાઈમ મેનેજ કરવાની, એની ઉપર ખાસ ધ્યાન આપજો મિત્રો કે પહેલી 45 મિનિટ ની અંદર પેપર આપણે ગ્રો થ્રુ થવું છે. તો કેવી રીતે થવાનું? તો કે ભાઈ પહેલી 45 મિનિટની અંદર તમે પહેલા ક્વેશ્ચન થી લઈ અને છેલ્લા 300માં ક્વેશ્ચન સુધી ફટાફટ જેટલા આવડતા હોય ને એ ટીક કરો. પહેલું સ્ટેજ એવું છે કે જેની અંદર જેટલા આવડતા હોય એ ફટાફટ તમે ટીક કરતા જાઓ. જે આવડે, જેટલા આવડે, જેનો જવાબ તમને પરફેક્ટ આવડે છે એ ફટાફટ ગો થ્રુ થઈ જાઓ બધા ક્વેશ્ચન. એટલે પહેલી વસ્તુથી તમને એ ખબર પડી જાય કે આપણી પાસે જે 8 વિષય છે કે ભાઈ ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, બંધારણ, પંચાયતી રાજ, આંતરરાષ્ટ્રીય સંબંધો છે, ગણિત, રિઝનિંગ છે, ભૂગોળ છે, ઇકોનોમી છે, કેના સવાલ સહેલા છે, કેના સવાલ અઘરા છે, એકવાર પેપર આખું ગ્રો થ્રુ થઈ જાવ અને સાથે સાથે તમને જે પરફેક્ટ આવડતા હોય એવા ક્વેશ્ચન તમે અટેન્ડ કરતા જાઓ. એટલે પહેલી 45 મિનિટ એવા ક્વેશ્ચન માટે આપવાની છે મિત્રો કે જેની અંદર તમને એ ખબર છે કે આના સવાલ મને પરફેક્ટ આવડે છે. તો પરફેક્ટ આવડતા સવાલ જે હોય એ પેલી 45 મિનિટમાં ફાસ્ટેસ્ટ ફોરવર્ડ અટેન્ડ કરી નાખો. બીજી મહત્વની વસ્તુ એ છે કે બીજી જે 1.5 કલાક છે, 1.5 કલાક, 1 કલાક ને 30 મિનિટ, એ તમારા માટે એવો સમય છે કે જે પ્રશ્ન તમને આવડે છે પણ તમારે એનો જવાબ ખૂબ જ વિચારીને આપવાનો છે. આવી જે વસ્તુ છે ને એ મિત્રો આ વચ્ચેના પર, અને વચ્ચેનો જે ટાઈમ છે એ સૌથી વધારે છે. તમે જુઓ, પહેલી 45, લાસ્ટ 45 અને વચ્ચેની છે એ 1 કલાક ને 30 મિનિટ છે. ઓકે, એની અંદર વિચારીને તમારે અટેમ્પ્ટ કરવા પડે એવા પ્રશ્નો જે છે એને તમે ધ્યાને લ્યો મિત્રો. ઓકે, આ જે પોર્શન છે એ પોર્શનની અંદર એવા પ્રશ્નો કે જેની અંદર તમે 2 ઓપ્શનની અંદર સલવાઈ શકો. તમે વાંચેલું છે, કારણ કે જો જે વસ્તુમાં તમે વાંચેલું જ નથી, જે પ્રશ્ન તમે ક્યારેય સાંભળેલો જ નથી, જે ક્વેશ્ચન તમે ક્યારેય જોયેલો જ નથી, એવા ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરવાનો સવાલ નથી. જે પ્રશ્ન આપણી સામે લાઈફમાં પહેલી જ વાર આવ્યો છે, જે પ્રશ્ન ક્યારે જોયો જ નથી, એને અટેન્ડ કરવાનો સવાલ જ નથી. ઓકે, જે ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં તમે વાંચેલું છે, ક્યાંક સોલ્વ કરેલું છે, ક્યાંક તમારી મેમરીની અંદર પડેલું છે, એવી જે વસ્તુ છે એ ખાસ કરીને બીજા પોર્શનની અંદર આવશે. અને ત્રીજા પોર્શનની અંદર એવી વસ્તુ રાખો મિત્રો કે કાં તો આવડતું જ નથી. એક બીજી મહત્વની વસ્તુ એ કે લાંબી ઇક્વેશન્સ છે. માની લો કે રિઝનિંગ છે તો રિઝનિંગની પેરેગ્રાફ વાળી 5 માર્કની પઝલ ટેસ્ટ આવે છે, સિટિંગ અરેન્જમેન્ટ આવે છે. તો આવી વસ્તુ જે છે એને ખાસ કરી અને લાસ્ટમાં રાખો મિત્રો. ગણિતના લાંબા દાખલા છે, આવડે તો છે પણ ખૂબ જ લાંબા દાખલા કે જે ટાઈમિંગ લી એમ છે, તો એવી વસ્તુને આ લાસ્ટ 45 મિનિટની અંદર રાખો. એટલે પહેલા તો પહેલી 45 મિનિટમાં જે સવાલ તમને પરફેક્ટ આવડે છે અને આખું પેપર તમને ગો થ્રુ કરાવે છે એ પહેલી 45 મિનિટ. બીજી 130 મિનિટ એવી મિત્રો કે જેની અંદર તમારે વિચારીને અટેન્ડ કરવાનું છે એવા સવાલ. અને ત્રીજીની અંદર એવું કે કાં તો તમને આવડતા જ નથી અથવા તો ખૂબ જ લાંબી ઇક્વેશન્સ હોય કે ગણિતના લાંબા દાખલા હોય, રિઝનિંગની લાંબી ઇક્વેશન હોય, એને મિત્રો તમારે થર્ડ સ્ટેજની અંદર રાખવાની છે. બીજું કે ઈ ઓપ્શન સાથે સાથે ટીક કરવાની ટેવ રાખો. હવે જે સવાલ ક્યારે સાંભળ્યો જ નથી, જેની ઉપર વિચારવાનો સવાલ જ નથી, પહેલેથી જ જ્યારે તમે જાઓ છો તો તમને એ વસ્તુની ખબર પડતી જવી જોઈએ કે આ ટાઈપની વસ્તુ મને હજી વિચારીશ તો બીજા સ્ટેજમાં નથી આવડવાની, ત્રીજા સ્ટેજમાં નથી આવડવાની. તો જે સવાલ જે છે એ તમને ક્યારેય આવડવાનો જ નથી, કારણ કે તમે ક્યારેય વાંચ્યો જ નથી, એની આજુબાજુનું આસપાસનું તમને કંઈ ખબર જ નથી. એવી વસ્તુમાં ઈ ટીક કરવાનો છે. ઓકે, હવે ઈ ટીક કરવાની જ્યારે વાત આવે છે તો ઈ સાથે સાથે ટીક કરો મિત્રો. ઈ સાથે સાથે ટીક કરો. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું વિચારે છે હું છેલ્લે ઈ ટીક કરી નાખીશ, ઓકે નોટ અટેમ્પ્ટ કરી નાખીશ. તો લાસ્ટમાં તમે જ્યારે કરવા જાવ સમય ઘટે છે અને મિત્રો તમારાથી પેપર છે એ છૂટી જાય છે. આ એક વાસ્તવિકતા છે. એટલા માટે હું કહું છું કે ઈ ટીક કરવાની ટેવ તમામ મિત્રો છે એ સાથે સાથે રાખો. કદાચ તમારાથી કોઈ ખોટા પ્રશ્ન અટેન્ડ થઈ જાય તો તમે એની ચિંતા બી ન કરો. શાંતિથી પ્રશ્નને વાંચી વિચારી સમજી અને પછી અટેન્ડ કરવાની તમે ટેવ રાખો મિત્રો. અને બીજું કે આ જે કઈ મેથડ કહું છું અથવા જે વસ્તુ તમને સમજાવી રહ્યો છું મિત્રો, એ વસ્તુને પ્રેક્ટિકલી પહેલા મોક ટેસ્ટ પેપરની અંદર તમે ઇમ્પ્લિમેન્ટ કરો. ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી તમે અહીંયા પરીક્ષા દેવા માટે જાઓ. અત્યારે 3 જાન્યુઆરીએ જ્યારે પીઆઈની પરીક્ષા છે ત્યારે આઈસી દ્વારા મિત્રો પોલીસ ઇન્સ્પેક્ટરની
પાંચ મોક ટેસ્ટ પેપર ઓનલાઈન અત્યારે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવવા માટે છે મિત્રો, કે તમે 300 માર્કના 5 પેપર ની તમે પ્રેક્ટિસ કરી જાઓ. છઠ્ઠું પેપર 3 જાન્યુઆરીએ ફાઇનલ પરીક્ષાની અંદર તમે આપો. કારણ કે આજે હું તમને એમ કહું કે ચલો હું તમને સ્વિમિંગ કરતા શીખવાડું. ઓકે, તો સ્વિમિંગ હું તમને અહીંયા સ્વિમિંગ કેમ કરવું એનું માર્ગદર્શન આપીશ, પણ એ લેખે નહીં લાગે. કેમ? કારણ કે જ્યાં સુધી તમે પોતે પાણીની અંદર પડશો નહીં ત્યાં સુધી ક્યારેય તમને તરતા નહીં આવડી શકે. એટલે આ વસ્તુને તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. 5-10 પેપરની મોક ટેસ્ટ પેપરની પ્રેક્ટિસ કરવાની છે, પછી 11મું પેપર ત્યાં જઈને ફાઇનલ આપવાનું છે. તો આ જે વસ્તુ છે એને તમે પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરી શકશો અને તમારી સફળતા છે એને તમે સુનિશ્ચિત કરી શકશો મિત્રો. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ. હવે બીજી વાત કે છોકરાઓને એમ થાય છે કે સાહેબ અમારે 50-50 કેમાં કરવું અને કેમાં ન કરવું. તો પહેલી વસ્તુ 4માંથી એક ઓપ્શન ન હોય તો અટેન્ડ કરવાનો સવાલ નથી. બીજી મહત્વની વસ્તુ 3 ઓપ્શન નો ખબર પડતી હોય, અટેન્ડ કરવાનો સવાલ નથી. 2 ઓપ્શનમાં હલવાય એને જ 50-50 કહેવાય. ઘણા વિદ્યાર્થી મિત્રોની માનસિકતા એવી છે કે ના સર અમને પરફેક્ટ આવડતું હોય તો જ અમે અટેન્ડ કરીએ, તો મેરિટમાં ક્યાંક દૂર રહી જશું, મેરિટમાં થોડા માર્કે આપણે નાપાસ થઈ શકીએ છીએ. તો રિસ્ક લેવું તો કેટલામાં લેવું, કેટલા ક્વેશ્ચનમાં લેવું, તુક્કો મારવો તો શેમાં મારવો, સૌથી મોટો સવાલ છે મિત્રો. તો સૌથી મહત્વની વસ્તુ કે એક વિધાનવાળા પ્રશ્નો હોય, વિધાનવાળા અને કન્સેપ્ચ્યુઅલ સવાલ હોય. વિધાનવાળા હોય અને સાથે સાથે બીજું કેવા હોય તો કે કન્સેપ્ચ્યુઅલ સવાલ જે કોઈ પણ હોય. કોન્સ્ટિટ્યુશનના કન્સેપ્ચ્યુઅલ હોય, ઇકોનોમીના કન્સેપ્ચ્યુઅલ હોય, કરંટ અફેરના કન્સેપ્ચ્યુઅલ હોય, સાયન્સ એન્ડ ટેકનોલોજીના કન્સેપ્ચ્યુઅલ સવાલ હોય. એની અંદર જ મિત્રો રિસ્ક લઈ શકાય. ફેક્ટ બેઝ સવાલની અંદર ક્યારેય ગેમ્બલિંગ નહીં કરવાનું. ફેક્ટ બેઝ સવાલની અંદર ક્યારેય પણ કદી પણ તુક્કો મારવાનો પ્રયત્ન નહીં કરવાનો. ભલે 2 જ ઓપ્શનમાં હલવાના હોય, 2 ઓપ્શનમાં હલવાય ત્યારે તુક્કાની વાત આવે. 3 ને 4 નો આવડતા હોય તો કોઈ સવાલ જ નથી, છોડી દેવાનો. ઈ નામનો ઓપ્શન ટીક કરી નાખવાનો મિત્રો. 4 ઓપ્શન નથી આવડતા ઈ જ ટીક કરવાનો હોય, 3 ઓપ્શન નથી આવડતા ઈ જ ટીક કરવાનો હોય. પણ 2 માં જ્યારે રિસ્ક લેવાની વાત આવે ત્યારે સૌથી મહત્વની વસ્તુ કે રિસ્ક લેવું શેમાં, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે ફેક્ટ બેઝ સવાલમાં ક્યારેય રિસ્ક ન લ્યો. 2 ઓપ્શનમાં હોય તો પણ નહીં. ઓકે, વિધાનવાળા સવાલ હોય અને કન્સેપ્ચ્યુઅલ સવાલ હોય, ઈ ક્વેશ્ચનની અંદર તમે 2 ઓપ્શનમાં સલવાણા હોય, 2 ઓપ્શનમાં હલવાની માતા ગરબે રમતી હોય તો એમાં રિસ્ક લઈ શકાય. અને આવું કેટલું લેવાનું તો કે મેક્સિમમ 10%. જો એક વસ્તુ સમજો, તમે પીઆઈ ની પરીક્ષા 300 માર્કની આપવા જાવ છો, એમાંથી તમને 150 સવાલ પરફેક્ટ આવડી ગયા તો રિસ્ક લેવાનો સવાલ નથી, પેપર છોડી દો. પેપરમાં શું અટેન્ડ કરવું એના કરતા પેપરમાં શું છોડવું ને એ વધારે મહત્વનું છે. 150 થઈ ગયા તો પૂરું થઈ ગયું. 300 માંથી 50% થઈ ગયા. મેરિટ વધુમાં વધુ એટલું જ રહે, એથી ઉપર નથી જવાનું મેરિટ. છોડી દો પેપર, નેગેટિવ અટેમ્પ્ટ ન કરો. ઘણા મિત્રોની સાયકોલોજી હોય છે કે મૂકી નથી શકતા, છોડી નથી શકતા, એને એમ થાય મારી જ દઉં તુક્કો. કેમ છોડવો પ્રશ્ન? ના, પ્રશ્ન અટેન્ડ કરવા કરતા પ્રશ્નને છોડતા શીખો મિત્રો. અહીંયા સિંહ ઊભો હોય અને સામે માની લ્યો કે હરણ ઊભું હોય અને સિંહ 2 ડગલા પાછળ જાય તો એનો મતલબ એવો છે કે સિંહ હરણથી બી ગયો? ના, એનો મતલબ એવો નથી કે સિંહ હરણથી બી ગયો, પણ એનો મતલબ એમ છે કે સિંહ હવે વધારે લાંબી છલાંગ લગાવશે. એમ અહીંયા જ્યારે તમને પ્રશ્ન છોડવાની વાત કરું છું, એ તમે બીવો છો એટલા માટે નથી કરતો, પણ તમે વધારે લાંબી છલાંગ કેમ લગાવી શકો એના માટે મિત્રો આ વાત કરું છું કે પ્રશ્નને છોડતા શીખજો. અટેમ્પ કરવા કરતા પ્રશ્ન છોડવા માટે ડેરિંગ જોઈએ. 150 થઈ જાય તો નેગેટિવ અટેમ્પ કરવાનો કોઈ સવાલ જ નથી. ઘણા મિત્રો હજી વધારે કરી લઉં, હજી વધારે અટેમ્પ કરી લઉં, એમાં પોતે નેગેટિવ માર્કિંગ વધારે કરે છે. અને નેગેટિવ માર્કિંગ કરે છે એને કારણે થઈને વિદ્યાર્થી નાપાસ થાય છે. પોતાની જાતને રોકી નથી શકતા ક્વેશ્ચન અટેમ્પ કરતા. એટલે ફેક્ટ બેઝ કોઈ પણ સવાલમાં ક્યારેય રિસ્ક નહીં લેવાનું, વિધાનવાળામાં લેવાનું. અને એ રિસ્ક કેટલું હોય તો કે 10 થી 15% હોય. 10 થી 15%. ઓકે, તમે એક વસ્તુનો વિચાર કરો કે રિસ્ક લેવું બી જરૂરી છે. રિસ્ક લેવું બી જરૂરી છે મિત્રો. શું કામ જરૂરી છે? શા માટે? તમે એક વસ્તુનો વિચાર કરો. માની લ્યો કે 20 ક્વેશ્ચન એવા છે, 20 ક્વેશ્ચન એવા છે કે 20 ક્વેશ્ચનની અંદર તમને નથી આવડતા, માત્ર તમે પરફેક્ટ આવડતા હોય એટલા જ સવાલ અટેન્ડ કરો છો. અને તમે 20 ક્વેશ્ચનમાં 50-50 હતા, 2 ઓપ્શન વચ્ચે સલવાયેલા હતા, 2 ઓપ્શન વચ્ચે 50-50. હવે આ 20 સવાલ જો તમે છોડી દો છો તો શું થાય છે? તો કે ભાઈ 20 સવાલ જો તમે છોડી દો છો તમને કોઈ માર્ક નથી મળતો. 20 ક્વેશ્ચન એવા, ધારી લ્યો, ઉદાહરણ આપું છું, 20 ક્વેશ્ચન એવા કે જેમાં તમે સલવાયેલા છો 50-50 માં, અને 20 માંથી તમે એકેય અટેમ્પ્ટ નથી કરતા, તમે માર્ક કેટલા મેળવશો? 20 માંથી કેટલા માર્ક મેળવશો? 0, એક પણ નહીં. રાઈટ? ઓકે, હવે માની લ્યો કે તમે 20 ક્વેશ્ચનમાં રિસ્ક લ્યો છો.
તો 50-50 નું રિસ્ક લ્યો છો તો પ્રોબેબિલિટી ગણિત મુજબ સંભાવના કેટલી થઈ તો કે ભાઈ 10 સાચા પડી શકે અને 10 ખોટા પડી શકે. 10 સાચા પડી શકે, 10 ખોટા પડી શકે. તો માર્ક કેટલા આવી શકે તો કે ભાઈ 7 માર્ક આવી શકે. 10 સાચા પડે, 10 સાચા પડે, 10 ખોટા પડે. માર્ક કેટલા આવી શકે તો કે 7. કારણ કે 10 સાચા પડ્યા, 10 ખોટા પડ્યા. તો 10 જે ખોટા પડ્યા એના .33 એટલે કે માઇનસ માર્કિંગ તો થશે. તો ઓલમોસ્ટ 3 માર્ક તો જશે. તો 7 માર્ક તમે ગેઇન કર્યા. હવે માની લ્યો કે તમારા નસીબ બહુ ખરાબ છે. ધારી લ્યો કે આપણને એમાં 10 માં 20 ક્વેશ્ચન માંથી 15 ક્વેશ્ચન ખોટા પડ્યા અને 5 ક્વેશ્ચન સાચા પડ્યા. 20 માંથી 15 ક્વેશ્ચન ખોટા પડ્યા અને 5 જ ક્વેશ્ચન સાચા પડ્યા. તો પણ મિત્રો નહીં નફો નહીં નુકસાને રહેશો તમે. નહીં નફો નહીં નુકસાને રહેશો. 15 ખોટા છે, 5 જ સાચા છે. તો માર્ક કેટલા આવ્યા તો કે 0. કારણ કે 15 ખોટા પડ્યા એના માઇનસ માર્કિંગ થશે, એ 5 વયા જશે. તો એનો મતલબ એમ થયો કે 20 માંથી 15 ખોટા પડે ત્યાં સુધી અને 5 સાચા પડે ત્યાં સુધી તમે કોઈ નુકસાની જ નથી કરતા. ઇટ મીન્સ કે 5 થી ઉપર તમે જેટલા સાચા પાડશો એ તમારા માટે પ્રોફિટ છે. માની લ્યો કે 20 ક્વેશ્ચન તમે અટેન્ડ કર્યા 50-50 માં અને ફોર એન એક્ઝામ્પલ 7 સાચા પડ્યા અને 13 પ્રશ્ન ખોટા પડ્યા. તોય તમે 7 એમાંથી 13 માર્કના .33 લખે માઇનસ કરો તોય મિત્રો તમને 2.5-3 માર્કનો બેનિફિટ રહેશે. તોય તમે 2.5 માર્ક તો મેળવશો જ. તો એનો મતલબ એમ છે કે જ્યારે 50-50 માં હોઈએ, વિધાનવાળા ક્વેશ્ચન હોય અને કન્સેપ્ચ્યુઅલ હોય, એવા ક્વેશ્ચનને આપણે રિસ્ક લેતા ડરવું ન જોઈએ. ફેક્ટ બેઝ સવાલ હોય એમાં રિસ્ક લેવું ન જોઈએ. બે વાત છે મિત્રો. અને ત્રીજું કે ઈ જે વસ્તુ છે આ વસ્તુ તમારે કરવાની છે બીજા તબક્કામાં, મતલબ કે સેકન્ડ સ્ટેજની અંદર, કે જેમાં તમારે 1.5 કલાકનો સમય તમે પોતે ફાળવેલો છે. એની અંદર મિત્રો ખાસ કરી અને આ વસ્તુ છે એ આપણે કરવાની છે. અને તમારી પાસે 3 કલાકનો સમય છે અને 3 કલાકના સમયની અંદર તમારે આવી રીતે સમયના વિભાજન કરી કેમાં રિસ્ક લેવું છે કેમાં નથી લેવું એ વસ્તુ વિચારી અને પછી આ કરવું જોઈએ. બીજું કે એની ખૂબ જ પ્રેક્ટિસ કરી લેવી જોઈએ. તો જ્યારે મિત્રો તમે પરીક્ષા દેવા માટે જાઓ ત્યારે પોઝિટિવિટી સાથે જાઓ, આત્મવિશ્વાસ સાથે જાઓ, કોન્ફિડન્સથી જાઓ. ઘણા મિત્રો પરીક્ષામાં હું પાસ થઈ એની ચિંતા કરવા કરતા એ ચિંતા વધારે કરે છે કે હું નાપાસ થઈશ તો મારું શું થશે, મેં આટલા બધા દિવસથી મહેનત કરેલી છે, આટલી બધી પ્રિપેરેશન કરેલી છે, હું સમાજને શું જવાબ આપીશ. આ ચિંતાની અંદર વિદ્યાર્થી મિત્રો સ્ટ્રેસમાં આવે છે અને સૌથી મોટી ભૂલ એ કરે છે કે આવડતા પ્રશ્નોને ખોટા કરે છે. તમે પોતે તમારી જાતને પૂછી જુઓ, ભૂતકાળની અંદર તમે જે કોઈ પણ પરીક્ષાઓ આપેલી હશે એમાં તમે પોતે એક વસ્તુ અનુભવેલી હશે કે 100 4 થી 5 પ્રશ્ન હોશિયાર વિદ્યાર્થી હોય, આવડતું હોય, છતાંય 4 થી 5 પ્રશ્ન આવડતા હોય એવા સાચા પ્રશ્નોને ખોટા કરી નાખે છે. મિત્રો આ તમારી સૌથી મોટી ભૂલ છે. હકીકતની અંદર એટલી બધી પ્રેક્ટિસ કરીને જાઓ ને, ટુ ધી પોઈન્ટ પ્રેક્ટિસ કરીને જાઓ, મોક ટેસ્ટ પેપરની પ્રેક્ટિસ કરીને જાઓ કે જેથી કરીને તમને આવડતા છે. નથી આવડતા એની ચિંતા કરવાની જરૂરત નથી. એ પ્રશ્નને તમે છોડી દો. નથી આવડતા એનું કોઈ ટેન્શન જ લેવાની જરૂરત નથી. પણ જે પ્રશ્ન આવડે છે અને આવડતા સવાલમાં બી ની બદલે સી ટીક થઈ જાય છે, સી ની બદલે ડી ટીક થઈ જાય છે, ડી ની બદલે બી ટીક થઈ જાય છે, આ વસ્તુ મિત્રો ન થવી જોઈએ. અને આવા સામાન્ય રીતે દરેક વિદ્યાર્થી મિત્રો આટલા વર્ષોના અનુભવ ઉપરથી કહું છું, હજારો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી દીધા, માર્ગદર્શન આપી દીધા, પછી આ વાત કહું છું મિત્રો કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હોશિયાર હોય છે, ટેલેન્ટેડ હોય છે, ઇન્ટેલિજન્ટ હોય છે, ખૂબ મહેનત કરેલા હોય છે, પુરુષાર્થ ને પરિશ્રમ કરેલા હોય છે, છતાં પણ વિદ્યાર્થી મિત્રો સાચા પ્રશ્નને ખોટા કરી નાખે છે. મિત્રો આ ભૂલ ક્યારેય ન કરજો. મિત્રો જીપીએસસી નો વર્તમાનનો ટ્રેન્ડ સમજવાનો પ્રયત્ન કરજો. જીપીએસસી ની પ્રોપર વેમાં પ્રિપેરેશન કરતા શીખજો મિત્રો. અને ઓછા સમયની અંદર સફળતા કેવી રીતે હાંસલ થઈ શકાય આની ટ્રીક અને ટેકનિકને ઇમ્પ્લિમેન્ટ કરતા શીખજો. માત્ર ને માત્ર હાર્ડવર્ક કરવાથી, માત્ર ને માત્ર મજૂરી કરવાથી આપણને સફળતા નહીં હાંસલ થઈ શકશે. મિત્રો આપણે ભેગું ભેગું સ્માર્ટ વર્ક પણ એટલું જ જરૂરી બની જાય છે અત્યારના ટ્રેન્ડ મુજબ. મિત્રો અને બીજી એક ખાસ વાત મિત્રો કે આઈસીઈ દ્વારા જીપીએસસી ના પ્રીવિયસ પેપરની એક બુક્સ જે છે એ પબ્લિશ કરવામાં આવી છે, જેની અંદર 2017 થી લઈ અને 2020 સુધીના જીપીએસસી ના તમામ પ્રકારના પેપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્લાસ 1 2 એસટીઆઈ, પીઆઈ, ડીવાયએસઓ અને એ ઉપરાંત મિત્રો લેક્ચરર અને એન્જિનિયરિંગ ક્ષેત્રના જે કોઈ પણ પ્રકારના પેપરો જીપીએસસી દ્વારા લેવાય છે એની મિત્રો આ બુક જે છે એ ખાસ પબ્લિશ કરવામાં આવી છે. આ બુક તમને શેના માટે ઉપયોગી થશે મિત્રો? તો સૌથી પહેલી વસ્તુ એ કે જીપીએસસી નો વર્તમાન ટ્રેન્ડ જે છે એને તમે સમજી શકશો. જે કોઈ પણ આ પુસ્તક છે એની અંદર વિષયવાર
દરેકે દરેક બાબતો આપવામાં આવી છે. ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો, ભારતના ઇતિહાસના પ્રશ્નો, સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો. હા, ખાસ એક વાત એ કરી દઉં મિત્રો કે ભારતના સાંસ્કૃતિક વારસા નામના વિષયમાં ક્યારેય પણ ને કદી પણ જીપીએસસીમાં મિત્રો ગેમ્બલિંગ ન કરતા. ભારતનો સાંસ્કૃતિક વારસો જ્યારે તમે અટેન્ડ કરવા માટે જાઓ ને, જ્યારે બી જે કોઈ પણ પરીક્ષાની અંદર, તો તમને પરફેક્ટ 100% આવડતો હોય તો જ સવાલ તમે અટેન્ડ કરજો. બાકી એની અંદર ક્યારેય 50-50 નું રિસ્ક ભારતના સાંસ્કૃતિક વારસા નામના વિષયની અંદર મિત્રો ન લેતા. વાત કરતો તો મિત્રો પુસ્તક વિશે, કે આ પુસ્તક જે છે એ તમને જીપીએસસી નો ટ્રેન્ડ સમજવામાં ઉપયોગી થશે, વિષયવાર પ્રિપેરેશન કરવામાં ઉપયોગી થશે. એ ઉપરાંત મિત્રો જે કોઈ પણ જીપીએસસી ક્વેશ્ચન રિપીટ કરે છે એ રિપીટનો પણ આની અંદર તમને ખૂબ સરસ રીતે અભ્યાસ થઈ જશે. બીજું કે સૌથી મહત્વની વસ્તુ કે તમને એ ખ્યાલ આવશે કે જીપીએસસી કયા વિષયની અંદર કેટલા ડેપ્થ સુધીનું લેવલનું કવરેજ આપે છે. ઘણા વિષય છે એ જીપીએસસી માત્ર ઉપર છલા પૂછતી હોય, ઘણા વિષયની અંદર જીપીએસસી ઊંડાણપૂર્વક પ્રશ્નો પૂછતી હોય છે. તો આ જે એનાલિસિસ છે એ એનાલિસિસ તમે ખૂબ સારી રીતે કરી શકશો અને તમે તમારી પોતાની રીડિંગની એક સ્ટ્રેટેજી અને એક વિનિંગ પોલિસી છે મિત્રો, એ આ પુસ્તક ઉપરથી બનાવી શકશો. આ પુસ્તકની અંદર લગભગ 7700 જેટલા અત્યાર સુધીના લેવાઈ ગયેલા જીપીએસસી ના પેપરનો પ્રશ્ન સંગ્રહ કરવામાં આવ્યો છે. તો ચોક્કસથી આ પુસ્તકનો મિત્રો અભ્યાસ કરજો અને ખૂબ સરસ રીતે પ્રિપેરેશન કરજો. પીઆઈ પછી પાછળ 21 3 જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા છે. ઓલ ધ બેસ્ટ, ડુ યોર બેસ્ટ.